બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આપણે મસ્ત ધાબુ ભરાઈ ગયું છે અવેડાનું, તો મેં કીધું ચાલો આજે આશ્રમે છું એટલે અત્યારે રાજકોટ જવા નીકળું છું, તો મેં કીધું એક લાઈવ આપતા જઈને. કાલ તો પાછા લંડનથી મહેમાન આવવાના છે. આંબો મસ્ત ઉગ્યો જો અમારે આશ્રમમાં. કે ને આંબો ને પીપળો ને જાતે જાતે ઉગે ને તો બહુ શકનવાળું કહેવાય. તો જો આંબો છે ને મસ્ત ઉગ્યો જાતે જાતે. જો આને કંઈક પાણી પીવડાવજો. આંબો અખંડ ભુવનથી ઉતરો. કેટલો મસ્ત આંબો છે જો, જાતે જાતે ઉગ્યો એટલે સારું. આ ઉષાબેન જો શું કેવું? ઉષાબેન કેવા થાકી? હે અહીં સાયા વહી આવો તડકેથી. કેવા થાકી જાય એમ કહું? હું તો ન થાક, મારું શું કામ? અહીંયા આટલું કામ હોય ને પછી તમે થાકી જાય ને 24 કલાક બહાર હોય એટલે આખો દિવસ. હું તો જલસા નથી કરતી. એ તો દુનિયા જ બધું કે, દુનિયા હું નહીં જોવાનું, દુનિયા જ બધું કે હારાને હવ કે બરાબર ને વાસી. હરામનું ખાઈને કોઈ ન કે, સાચું ખાઈને હવ કેવાના છે. રામને નહોતા છોડ્યા તો આપણે થોડા છોડવાના. ખાવાના મેળ નથી રહેતા હે, અને કે જલસા. સીતાને નહોતી છોડી તો આપણે થોડા છોડવાના. દેવાની દુનિયા છે ભગવાન એટલે જ બેકાને આકાને બાઈપાસ. એ પ્રભુ મસ્ત આંબો. આંબો જો કેરી આવશે હો આપણે હવે 2 વર્ષ પછી. નસીબદાર ને આખો દિવસ બેન જો એકલા કામ કર્યા રાખતા હોય ને બધા કરાવતા હોય એમ તો. અને ધાબુય ભરાઈ ગયું છે સરસ. મસ્ત જો ઝાડે આવી ગયા ને. હાલો બહાર ગાડી લ્યો, હું આવું. તુલસીમાંનો ક્યારો પણ આવી ગયો મસ્ત. જો અહીંયા તુલસીમાં વાવવાના છે. મસ્ત થઈ ગયો ને તુલસી. હવે તુલસીમાંય વાવી દેશું. અને ભગવાનનો જન્મદિવસ છે રામને ઘનશ્યામ બેયનો, તો સરસ આપણા આશ્રમે ઉજવવાના છીએ. રાસ ગરબાને બધું રાતે રાખવાના છીએ. બહુ બધા બાળકો ફટાકડા ફોડશે એટલે મસ્ત. નિમિષાબેન કેમ છો? અને મસ્ત ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ. કેમ કે મારા પ્રભુનો જન્મદિવસ હોય તો કાંઈ ઘટવું ન જોઈએ ને, એટલે મસ્ત ભગવાનનો જન્મદિવસ પણ ઉજવવાના છીએ. તો ચોક્કસ પધારજો આપણા આશાના હરિદ્વારે. જે એડમિશન લેવાવાળા આવવાના છે ને દીકરીઓના, એ પણ તમે બુધવારે જ આવી જાજો, જેથી કરીને તે દિવસે બધું સાથે પતી જાય. અને જો હવેડા ઉપર ધાબુય ભરાઈ ગયું છે. અમારા પુષ્પાબેનને વિચાર આવ્યો, અને હજી અમારે બેન છે એના તરફથી ઉપર ગાય મૂકવાની છે ને વચ્ચે કૃષ્ણ ભગવાન મૂકવાના છે. અને સરસ જો ધાબુ ભરાઈ ગયું છે, જેથી કરીને અવેડામાં સેવાર ને એવું ન થાય એટલા માટે. જય સ્વામિનારાયણ. એ પ્રભુ દયાળુ, અને ભગવાનની દયાથી હરિદ્વારમાં પણ ગંગાજીના સાનિધ્યમાં ટૂંક સમયમાં એમ બધું ચાલુ જ છે પ્રોસેસ બધી. પણ જ્યારે આપણા બધું પેપર વર્ક ને બધું થઈ જશે ને આપણા હાથમાં જ્યારે જગ્યાને બધું આવી જશે પછી બહુ સરસ હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં પણ સરસ સેવા થવાની છે. અને ચલો ચાલુ પેલા પછી
એક મિનિટ આ ચાલુ જ છે. ત્યાં પણ માં ગંગાના સાનિધ્યમાં મસ્ત સેવા બધી ચાલુ થવાની છે. અને અમારે એક ભાઈ ને એક બેન તરફથી અને બધું તમને ત્યારે જણાવીશ કે આટલું આપવું સહેલી વાત નથી. આ તો પ્રભુની ખબર નહીં કૃપા, 4 હાથ ત્યારે આ બધું શક્ય બન્યું, નહીતર આ કાર્ય શક્ય જ ન બને એમ. એ તો બધું બની જશે, બધું થઈ જશે, પછી તમને બધું જણાવીશ, સરપ્રાઈઝ આપીશ કે હરિદ્વારમાં પણ તમે વિચાર્યું ન હોય ને. ચાલુ કર્યું એ નહીં બીટ એ જ હા એ કરી દઉં. ચાલો એ તો પછી તમને બધી ખબર પડશે કે કેટલી મસ્ત સેવા થવાની છે ને. એ થઈ ગયું એટલે બધું જણાવશું. કેમ કે હું હરિદ્વાર આ ગઈ હતી તો બધું સેટ કરવા માટે જ ગઈ હતી, બધું નક્કી કરવા માટે જ ગઈ હતી. અને તમે સપનામાંય ન વિચાર્યું, મેં ન વિચાર્યું એવી સેવા બધી થવાની છે. અને એક ભાઈ ને એક બેન તરફથી વિચારો, આટલું આપવું કાંઈ સહેલી વાત નથી. ત્યારે તમને જણાવીશ ને ત્યારે ખબર પડશે કે ગજબ સેવા, એમ ગજબ સેવા. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે દાનવી દાતાને પણ ભગવાન સુખી કરે. પૂર્વી બેન જય સ્વામિનારાયણ. ગોપીનાથ જય માતાજી, જય સ્વામિનારાયણ. પછી અહીંયા ઘણી બધી દીકરીઓના એડમિશન આવી જ ગયા છે. અને આપણે હમણાં 6ઠા મહિનામાંથી નવું સત્ર ચાલુ થાય એટલે અહીંયા દીકરીઓ પણ ભણવા આવી જશે. અને જે પણ ઈચ્છા હોય કે અમારે 1 દીકરી ભણાવી છે, 2 દીકરી ભણાવી છે, તો ચોક્કસ મને કોન્ટેક્ટ કરજો. મારો નંબર છે 9817 19 9 23. અને એ બધી એવી દીકરીઓ છે કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બેય નથી અને પરિસ્થિતિ નબળી એવી દીકરીને એડમિશન તો જો કે આમ 150 ઉપર આવી ગયા છે. પણ અત્યારે જેટલી અમારે અનુકૂળતા હશે ને એટલી દીકરીઓને અમે લેશું. ખાસ જરૂર હશે ને એને જ લેશું અમે. સજ કરી અને હરિદ્વારમાં પણ આપણે મા ગંગાના સાનિધ્યમાં શ્રી હરિ નામ રહે છે, શ્રી હરિ. અને હું તો પછી ત્યાં જ જાજુ રહેવાની છું. અહીં તો આપણા બધા સેવાવાળા ને પછી આપણે વત્સળી ગુરુકુળના બધા ભાઈઓ સંતો બધા સંભાળશે. અને આનંદ છે કે મને આવા બધા મારા સાથ સહકાર આપવા સાંખ્યોગી બહેનો, સંતો, ભાઈઓ બધા મળ્યા છે. જે કે એ અમારી દીકરી છે, અમે તમારી ઢાલ બનીને ઊભા રહેશું. કાંઈ પણ કામ હોય ને તો મને આનંદ થાય કે આવા સંતોના ચરણોમાં તો વંદન પ્રણામ છે. ભલે અમારી મર્યાદા છે, એ મારી સાથે ન બોલી શકે, હું એની સાથે ન બોલી શકું, પણ અમારા સેવાવાળા ભાઈઓ સાથે ફોન કરી અને 2 દિવસે ફોન આવતો જ હોય છે. વત્સળી ગુરુકુળ ને રામપરા મંદિર, સાંખ્યોગી બહેનો, આ 2 વ્યક્તિનો કન્ટિન્યુ, અમારા જુનાગઢથી સંતોનો ફોન. આટલા લોકોનો તો કન્ટિન્યુ 2 દિવસે બેનને કાંઈ તકલીફ નથી ને બેનને કાંઈ તકલીફ નથી ને આવતો જ હોય છે. ત્યારે એમ થાય કે આ બધાના હું ઋણી છું. અને આને જ કહેવાય નિસ્વાર્થ ભાવે જે એકાબીજાની સેવા કરીને સમજતા હોય ને એને જ કહેવાય સાચા સંત ને સાચા સાંખ્યોગી બહેનો ને બધા. ઈર્ષા કરે એને કાંઈ ન કહેવાય. અને એ સાચું સ્વરૂપ ક્યારે દેખાઈ શકે કે નિસ્વાર્થ ભાવે એકાબીજાને સાથ આપતા હોય ને ત્યારે. નહીતર આટલી દીકરીઓને ભણાવી અહીંયા સ્કૂલમાં એ પણ ફ્રીમાં હો, વત્સળી વાળા સંતો દ્વારા. હું તો કહું એ સંતો નહીં, તમારથી થાય ને એટલી સેવા આપજો. એનો એક જ ધ્યેય છે કે દીકરીઓને ભણાવીને આગળ લઈ જાય અને કોઈને રોટલો ખવડાવી. એટલે આવા સંતોના ચરણોમાં તો કોટી કોટી વંદન છે કે ભગવાને આવા મુક્તો નહીં મોકલા હોય કે લાવ નહીં, આપો. રામપરા આપણે મહારાજે કીધું છે ને કે સ્વામિનારાયણના જે સંતો હોય એને રામપરાની માટીમાં છે ને ધોતિયા રંગીન પહેરવાના. ઈ રામપરા મૂડી પાસે આવે, સુરેન્દ્રનગર જિલ્લાનું. અને ઈ રામપરા જે આ
કાબા અર્જુન લોટિયા એ છે ને ઈ રામપરા એ બધી લીલા થયેલી ભૂમિ છે ભગવાનની. જય માતાજી. ખૂબ સરસ સરાહનીય કાર્ય બેન શ્રી ભગવાન દ્વારકાધીશ તમને અર્પણ ખુશ રાખે. થેન્ક યુ. દ્વારકાધીશના ચરણોમાં પણ એ બધું પ્રભુ કરતો હોય છે, આપણે શું કરીએ, આપણાથી કાંઈ ન થાય. જય ગિરનારી. કેમ કે માણસથી કાંઈ ન થાય, ઉપરવાળો કરે ત્યારે જ થાય. અને તમે હરિદ્વારનું જ્યારે બધું સાંભળશો ને ત્યારે ખબર પડશે કે આ પ્રભુ જ કરે છે, નહીંતર આવું શક્ય જ નથી. ત્યારે જ આમ આનંદ થાય ને. હા, ત્યાં મંદિર છે. ઈ ગામમાં 5 થી 6 મંદિર છે સ્વામિનારાયણ. હરિદ્વાર બધે બની જશે. હા, નિમિષાબેન પણ ગજબ સેવા છે ઈ ભાઈની. હું નામય નહીં આપવાનું, એ તો પછી હું જણાવીશ બધું. વાઈ ગયા 100 વર્ષોના વાણા વાઈ ગયા. 100 વર્ષોના વાણા વાઈ ગયા. કોઈ જાણે હજુ, કોઈ જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે. ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. જોતા શ્રીજી મને સાંભળે. ગાડી કોણ ચલાવે? ગાડી ચલાવવા નક્કી જ ન હોય. જે ફ્રી હોય મારી સાથે આવી જાય. એવું ફિક્સ નથી મારી ગાડી આજ ચલાવે. જે ફ્રી હોય ને એ આવે. જોડી માં બધાનજી
બધે જતું 100 વર્ષ થઈ ગયા તોય પ્રભુ એવા ને એવા એવી ને એવી લીલા બધી. ગુજરાત નહીં છોડતા તમે એવું? ગુજરાતમાં તમ તાર આપણી સેવા ચાલુ જ રહે. ગુજરાત નહીં છોડું પણ હું વધારે હરિદ્વારમાં જ રહેવાની છું. માં ગંગાના ઈ માં કેવી પવિત્ર, વિચારો તો ખરા. સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, એ દુરી જન્યાના સંગને તજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા. થેન્ક યુ. તમારે દિવસમાં એકવાર તો લાઈવ થઈ જવાનું એટલે ભગવાનના દર્શન કરી બરાબર છે. ના જો એક આ છે ને, આ ઉપર હું તમને ખૂબ સરસ આજે વાત કરું કે ક્યારેય છે ને કોઈનામાં એવું જેનું આપણું જીવ છે ને, જે માણસમાં જીવ છે ને શરીરમાં, એને ક્યારેય કોઈ દિવસ ભગવાન મનાય જ નહીં. તમને એનામાં હેત પ્રેમ હોય બરોબર છે, પણ એક સારા વિચાર તરીકે આપણે રહેવું જોઈએ એકાબીજાને કે ભાઈ છી, બેન છી, વડીલ છી, બાળકો છી. પણ કોઈ દિવસ છે ને કોઈ ભગવાનની તુલ્ય કોઈ દિવસ કોઈ ન આવી શકે. એટલે આ બાબતે હું સોરી કહું છું ને, આવું ક્યારેય માનતા જ નહીં હું ભગવાન તરીકે. તો આવું તો મને ગમતું જ નથી સાચું કહું તો. ભગવાન એક ભગવાન છે, માતાજી એક માતાજી છે. અને જે પણ સનાતન ધર્મમાં જે આપણા ધર્મમાં છે બધા ભગવાન માતાજી બધા એ બધા શ્રેષ્ઠ છે. એને તુલ્ય કોઈ દિવસ આપણે આવી જ ન શકી, કોઈ દિવસ આવી ન શકી. એટલે ક્યારે આ ભૂલ કરવા જ નહીં. આપણે એકાબીજા સારા વિચાર તરીકે મળતા હોય બરોબર છે, પણ ભગવાન ભગવાન છે, માતાજી માતા, એને તુલ્ય કોઈ દિવસ આપણે મનુષ્ય આવી જ ન શકી. અને આવી ક્યારેય ભૂલ કરવી ન જોઈએ કોઈ પણ નામાં કે આપણે કોઈ પણ નામાં ભગવાન દેખી. ના, એવું હોતું જ નથી. ભગવાન ભગવાન હોય છે, માતાજી માતાજી હોય છે. અને આપણે તો બધા એક મનુષ્ય છીએ. ભગવાને કર્મ કરવા મોકલા છે, આપણાથી થાય એટલું સારું કર્મ કરવાનું. બસ એક જ ધ્યાન રાખવાનું કે મારા લઈને કોઈનું છે ને દિલ ન દુભાવવું જોઈએ. આપણું ભલે બધા દુભાવે પણ મને લઈને કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. બસ પછી એટલું એક યાદ રાખવાનું. બીજું પછી ભગવાન ઉપર છોડી દેવાનું. ક્યારેક કારણ વગરનું તમે ભોગવતા હોય ને તો પ્રભુ ઉપર છોડી દેવાનું. અને એ પ્રભુ એટલા માટે કરતો હોય કે આપણો બીજો જન્મ એવો ભોગવવાનો આવવાનો હોય, એ આ જન્મે જ પૂરું થઈ જાય. પેલા ભગવાન, પછી પેલા ભગવાન માને પછી એ શું. જય સ્વામિનારાયણ. એમાં કઈ સમજણ ન પડી. એટલે ના લાઈવ તો હું સમય મળતા આવીશ, એ મને કોઈ ચિંતા નથી. પણ થોડું ઘણું કામ આમ તેમ હોય એટલે વચ્ચે લાઈવ ન આવી શકતી હોય. અને આપણે હમણાં ભગવાનનો જન્મદિવસ તમે પેલા ના ભાઈ, હું ક્યાંય ગ્રુપમાં નહોતી હો. ના હું એકાઈ ગ્રુપમાં નહોતી હો ભાઈ. ઈશ્વર કરજો બહુ સારા, ઈશ્વર કરજો બહુ સારા છે. જય સ્વામિનારાયણ. સરસ ભજન વાગે છે ને, આપણે ભજન જ સાંભળવાના છે. અને કળિયુગમાં કીધું ને ભગવાને, જેટલી કીર્તન ભક્તિ થાય ને શ્રેષ્ઠ, જેટલી કીર્તન ભક્તિ થાય ને એટલી શ્રેષ્ઠ છે. હા, હું રાજકોટ જાઉં છું. થોડું આ બધા કાગળિયાને લઈને જ જાઉં છું. હા હા, ભલે કાંઈ વાંધો. એ હા. જય સ્વામિનારાયણ. ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો છે પરમ દિવસે, તો વેલા બધા પધારજો. જેને સમય હોય ને આશ્રમે આવી જાજો. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને ભગવાન માટે આખો દિવસ તે દિવસે કાઢજો જ કે રામ ને ઘનશ્યામ બેનો જન્મદિવસ છે. અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન.
આપણા છોકરાઓનો આપણા પરિવારનો જન્મદિવસ હોય કેવી રજા રાખીને બધું કરી છે. તો આ તો પ્રભુનો જન્મદિવસ. એક વખત એના માટે સમય કાઢજો. પ્રભુ તમારા માટે આખી જિંદગી સમય કાઢેલો જ છે. ક્યારેક એના થઈને જોવો. નારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે સ્વામીની કહીને બોલાવે એ મને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે લોક સ્વામીની કહીને બોલાવે રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે એ દૂરી જન્યાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે સ્વામિનારાયણ ગાઓ લાજ થકી ન લજાઓ એ લોક લાજ થકી ન લજાઓ રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે દુરી જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે
પરવાને ગઈતી પરવાને લે આવે ગઈતી પરવાને ગઈતી પરવાને કેસરીએ આના પછી કીર્તન વગાડું મીઠાજી મારા રાજ કેસરીએ વાગે રે નટવર વિઠળાજી મારા લાલ જમુના નેતી ઉબાયો બા જમુના નેતી લાજલડી મેલીને મેં તો લીધા મીઠળાજી મારા રાજ લાગી લાગે આખલડીની ચોટ લાગી આખલડીની ડોલરીઓ દેખીને ઘાયલ હું થઈ મારા રાજ ડોલરીઓ દેખીને ઘાયલ હું થઈ મારા રાજ દોડી કાઢી મેં તો દોડી કાઢી મેં તો દિલડામાં દીવાની સરકી કોઈ નહીં મારા બેલાના નેણું કેરાવા અલબેલાના નેણું કેરાવા અચાનક લાગ્યા રે લેવું સુખ
કરુજી માળા અચાનક લાગ્યા રે લે હું તો કરુજી માળા હા ભાઈ રાજકોટ જાઉં છું હરિયા હરિયા મનડાને હરિયા હરિયા મનડાને અમૃતબેન જય સ્વામિનારાયણ કાનુડા કેડે રે સયર હું કરુજી માળા રૂડો રોડો સુંદર વરનો રોડો રોડો સુંદર વરનો ખાલડી આણિયા રે બળભદ્ર વીરની જી માળા વીરાની માળા કેટલું મસ્ત કીર્તન હે કે ભગવાન હારે આંખ લાગી ગઈ છે માંગી પેરી અજબાનો આંગી પેરી અજબાનો રખી શોભા રે નવલ આઈરની જી માળા લીધી બંસી વાલે લીધી બંસી વાલે આને આલા પેરસીઓ રાગ માજી માળા અને આલા પેરસીઓ રાગ માજી માળા શોભે શોભે બ્રહ્માનંદનો નામ શોભે શોભે બ્રહ્માનંદનો ભોગલિયા બિરાજે સુંદર બાગ માજી માળા ગઈતી ગઈ તે પરવાને ગઈતી પરવાને કેસરીએ વાગે રે નટવર મીઠડાજી માળા
ઘનશ્યામ રે જન્મી હરી લીલાયો ગણતી છપૈયામાં જન્મી હરી લીલાયો ગણતી કંઠવણી કેવાણા રે વાલો કેવાણા રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે હાથ જોડો હેત તેરે પાયેલા પ્રેમ તેરે મારો જીવન સુધારો ઘનશ્યામ રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે હે મારું જીવન हाई लेवल सर्कल पे पहला मेगा कॉन्टेस्ट अब सिर्फ ₹1 બહુ કરી પ્રેમથી રે મારું જીવન રાજ્ય કરો રાજેશભાઈ મારું ફેવરિટ ભજન મારું પણ ફેવરિટ છે ભાઈ જીવન સુધારો ઘનશ્યામ રે હે મારું જીવન સુધારો ઘનશ્યામ રે અને ભગવાન સુધારે તો જ બધું થાય આપણાથી કાંઈ ન થાય એમાં પુલહાશ્રમમાં કઠિન તપ કીધા કઠિન તપ કીધા હિમાલયમાં પુલહાશ્રમમાં કઠિન તપ કીધા રોજ ગામે આવ્યા રે વાલો આવ્યા રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે હાથ જોડો હેત તેરે પાયેલા પ્રેમ તેરે મારો જીવન સુધારો ઘનશ્યામ રે મારું જીવન સુધારો ઘનશ્યામ રે હે મારું જીવન સુધારો ઘનશ્યામ રે રામાનંદ સ્વામીએ તમને દીક્ષા રે દીધી દીક્ષા રે દીધી દીક્ષા રે દીધી રામા હા હવે હું હમણાં આશ્રમે જ છું તમને દીક્ષા રે દીધી સહજાનંદ આનંદ રાખ્યો રે વાલા રાખ્યો રે મારો જીવન સુધારો ઘનશ્યામ રે મારું જીવન સુધારો હા હું હમણાં 15 દિવસ આશ્રમે જ છું હાથ જોડો હે પછી વળી પાછું હરિદ્વાર બધા કાગળિયા તૈયાર કરવા માટે વળી જવું પડશે મારું એટલે હમણાં 15 દિવસ રાજકોટ જ છું પછી ખબર નહીં શ્યામ અચાનક ક્યાંય જવાનું થાય તો 1-2 દિવસ જવાનું થશે ઘનશ્યામ રે હે મારું જીવન આવજો ઘનશ્યામ રે ચોક્કસ પધારજો ભગવાન જીવન સુધારે ને તો જ સુધરે આપણું, નહીતર શું સુધરે.
આ બધી મોહ માયામાં તો ભગવાન બધાથી પ્રીતિ તોડાવે ને એટલું સારું. આ જગતની પ્રીતિ તો આજ રહેવાની ને કાલ તૂટી જવાની. સ્વામિનારાયણ નામ તારી ભક્તોના બેલી બનિયા. લંડન ને હમણાં લંડન નહીં વારો આવે, પછી જાશું લંડન. તારી ભક્તોના બેલ હમણાં અહીં બધા કામ કરવાના છે. ફૂલડે વતાવતા રે વાલવતા વતા રે. એક ભાઈ ને ભાભી લંડન થી આવ્યા છે, વિજયભાઈ ને કાજલ ભાભી લંડન થી જ આવ્યા છે અત્યારે. અહીં આવતા હોય બધા 2-3 મહિને મળી લઉં. હાથ જોડો રેતથી રે પળે લાગુ પ્રેમથી રે. મારું જીવન સુધારો ઘનશ્યામ રે. મારું જીવન સુધારો ઘનશ્યામ એ મારું જીવન સુધારો ઘનશ્યામ રે. મારું જીવન સુધારો ઘનશ્યામ રે. એ મારું જીવન સુધારો ઘનશ્યામ રે. ચાલો, જય માતાજી, જય માતાજી. બિપિનભાઈ પટેલ, જય માતાજી ભાઈ. અને બુધવારે ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ રામ ઘનશ્યામ અને બેયનો જન્મ દિવસ છે. તો ચોક્કસ આશ્રમે ઉત્સવ રાખેલો જ છે, તો બધા પધારજો. રાસ ગરબા અને બધું રાખ્યું છે, ભજન કીર્તન ને, તો ચોક્કસ પધારજો. અને આખો દિવસ આપણે ભગવાનમય બનાવી બાળકોને બધાને ફટાકડા ને બધું આપવા. બિચારા ભગવાનનો જન્મદિવસ છે, અખિલ બ્રહ્માંડના નાયકનો. એ તો કેમ આનંદ ન હોય? હોય જ ને. મારે તમારા જેવાનો બધાનો બર્થડે હોય તો આપણને આનંદ હોય, તો આ તો પ્રભુનો જન્મદિવસ છે, તો કેમ આનંદ ન હોય? હોય જ ને. અને આ ખાસ કે કોઈને એમ થાય કે ભગવાનના જન્મદિવસ નિમિત્તે મારે નાનું મોટું યોગદાન કરવું છે અને એમાં ભાગરૂપ બનવું છે, તો મારો નંબર છે 981719 919 19 એ મારો કોન્ટેક નંબર છે. ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક નંબર છે. અને એક જ નંબર છે બધો, કોલિંગ, વોટ્સએપ બધો એક જ નંબર છે. તો તમે એમાં તમારી યથાશક્તિ મદદરૂપ બની શકો છો. અને રૂબરૂ પણ આવજો અને સાથે મળીને આપણે ભગવાનનો મસ્ત જન્મદિવસ ઉજવશું. કેમ કે ભગવાનના જન્મદિવસમાં કાંઈ ઘટવું ન જોઈએ. ભલે કોઈ હોય કે ન હોય, આપણે એકલા ઉજવવો તો જોઈએ જ. એટલે ચોક્કસ પધારજો આશ્રમ. કેમ છો? મજામાં? એકદમ મજામાં છું, કોઈ પ્રોબ્લેમ નથી, મોજ મોજ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એડમિશન તો બહુ બધા આવી ગયા છે. એમાંથી અમારા આશ્રમમાં અમે જેટલી અમારથી પહોંચાશે કેટલી દીકરીઓને એટલી દીકરીઓને રાખશું આ વર્ષે. પછી આગળ જેમ અમારથી જેટલી સેવા થશે એટલી અમે સેવા કરશું. ઠીક લાગે છે ભાઈ લોકોને. ચાલે જાય બધા. પદયાત્રી હોય. હેતલ, જય સ્વામિનારાયણ. તડકાઈ બહુ પડવા માંડ્યા, બહુ ગરમી. ધ્યાન રાખજો. કેમ છો? મજામાં જ છું. બસ મોજ જોઈ બેન. આ મોજમાં આપણને શું ટેન્શન? આપણે કાંઈ નહીં, આપણાથી થાય એટલી સેવા કરી અને ભગવાનને રાજી કરી. બસ શું ટેન્શન હોય? જેટલું થાય એટલું કરવાનું, બીજું શું. જય સ્વામિનારાયણ. આવી રીતના હોય બિચારા નાઈ તો ખરા જ. તડકા એટલા પડવા માંડ્યા. ધ્યાન રાખજો બધા ગરમીમાં બહાર નીકળતા. સખત તાપ ને કાલ તો વાવાઝોડું હતું. કા આપણે બહુ સખત વાવાઝોડું, વરસાદ ને પવન. હેતલ બાબરિયા, તું મોજમાં જ રહેજે. પાછળ અમે છીએ, હું મોજમાં જ છું, મને શું વાંધો હોય.
તને ખબર જ છે ને આપણે નાનપણથી ભણતા ત્યારની કે ખોટું સહન થતું નથી અને ખોટું આપણે કોઈનું કરવું નથી. બસ એક જ જીવનનો સૂત્ર છે, તબિયત સારી છે. હા, અમથા ત્યારે એ સમયમાં આપણે નાના નાના હતા ત્યારે આપણી ઉપર ટીયર ગેસ ફૂટેલા છે, એટલે આપણે આમાં ઘડાઈ ગયેલા જ છીએ, એટલે કોઈ ચિંતા જ નથી. હા, માધવ હોટલની સામે જ આશ્રમ છે. હા, આપણો તમે લીંબડીથી આવો એટલે માધવ હોટલ આવે, સીએનજી પેટ્રોલ પંપ પછી માધવ હોટલ આવે, એની સામે જ છે આપણો આશ્રમ. આ વંદના બેન, જૂનમાં મળવું છે તમને, તો ત્યાં જશો. હવે બેન હું તો હોય તો અહીંયા જ, પણ કાંઈ નક્કી ન હોય ક્યારે ક્યાં નીકળવાનું થઈ જાય અચાનક. હમણાં તો હરિદ્વાર આ બધા પેપર વર્કને લઈને મારે હરિદ્વાર કેટલી વાર જવું પડે એ મને નથી ખબર, કેમ કે ત્યાં આપણી ખૂબ સરસ સેવા ચાલુ થવાની છે, એટલા માટે પેલા બધું પેપર વર્ક કરવું પડે ને, એટલે મારે અચાનક કઈ જવાનું થાય, કેમ કે સહી સિક્કા માટે ને બધા માટે, એટલે મને નથી ખબર કે હું ક્યાં હોઉં છું એમ. એટલે અને પછી તો બેન નમ્રતા બેન તમારા આશ્રમમાં આવું છે, ચોક્કસ પધારજો, ચોક્કસ પધારો. મને આનંદ થશે કે બેનો મારા આવ્યા. નીકળી ગયા હરિદ્વારથી? હા, હરિદ્વારથી કાલ રાતે જ આવી ગયા. કેમ છો બેન? મજામાં. ભુજ આવો. હમણાં તો ભુજ ક્યાંથી આવીશ, ભુજથી બધા બહુ બધા મહેમાન આવ્યા છે, ઘણા બધાને ફોન આવ્યા, અને કાલે મહેમાન આવવાના છે. હા બેન, જય સ્વામિનારાયણ. એક મિનિટ, હું લાઈવ છું ને, હમણાં ફોન કરું. હો, ભુજ તો હમણાં નથી ખબર કેમ કે ત્યાંય બધા મહેમાન આવ્યા છે, અહીંયા આવવાના જ છે, આશ્રમની મુલાકાતે આવવાના જ છે, પણ હમણાં હું તો નહીં આવી શકું, કેમ કે હવે આ બધું હરિદ્વારનું પતાવવાનું છે. એ તો બધું પતી જશે ને સેવા ચાલુ થશે ને ત્યારે આનંદ થશે કે કેવી સેવા ચાલુ થવાની. મેં આવી સેવા નહોતી વિચારી કે આવી સેવા થવાની છે, મેં નહોતી વિચારી કે આ તો પ્રભુની કૃપા. ખબર નહીં કે પ્રભુના આમ કહું ને કે હજાર રાત હશે ત્યારે આવી સેવા ત્યાં થવાની છે હરિદ્વારમાં, મા ગંગાના સાનિધ્યમાં, કે જે મા ગંગા કેટલી પવિત્ર હે, કેટલા જન્મ સુધી તપ કરે ત્યારે આવ્યા, એટલે એનો કઈ મહિમા ઓછો ન હોય, અને એના સાનિધ્યમાં એવી સેવા થવાની છે. એ તો બધું થશે ત્યારે હું કહીશ, પ્રભુની કૃપા. ખબર નહીં, હું તો એટલું માનું છું કે પ્રભુના ખૂબ આશીર્વાદ હશે ત્યારે આ શક્ય બન્યું હશે. અને દાનવીર દાતા એવા, વિચારો તો ખરા કે દાનવીર દાતા એવા ભગવાન એને ખૂબ એટલે ખૂબ આપે. હું તો કહું મારું આયુષ્ય એને આપે. આ સહેલી વાત નથી. બધી તમને સરપ્રાઈઝ બધું ઓકે થઈ જશે ને પછી જણાવીશ. તમે ખાલી ભગવાનને પ્રાર્થના કરતા રહેજો કે આપણે ક્યાંય પેપર વર્કમાં અટકી નહીં, બસ એટલી પ્રાર્થના કરતા રહેજો કે મને હું દોડતી હોય ને એમાં શક્તિ આપે. એટલે અને એમાં દાતા એટલા એવી રીતના વરસી પડ્યા છે કે કાંઈ બાકી નથી રહેવા દેવાના સેવામાં એવું. એટલે તમે બધું સમજી જાઓ. એટલે ખાલી તમે ભગવાનને પ્રાર્થના કરજો કે હું દોડતી હોય ને એમાં પ્રભુ શક્તિ આપે ને પેપર વર્કમાં આપણે ક્યાંય અટવાય નહીં, બસ. કેમ કે આપણે બધું પ્રોપર જ કરવું છે, અને આપણા દેશને, આપણી જે પણની સરકાર હોય એમને, અને જે આપણી સંસ્કૃતિ હોય એમને આપણે ખૂબ મદદરૂપ બનવું છે આવા દાતા દ્વારા. રતન રબારી, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને તમે બધા સાથે હશો ત્યારે જ આ બધું શક્ય બનશે, નહીં તો કાંઈ શક્ય નથી બનતું. એટલે ભગવાનની દયાથી બધું ટોકન બોકન દઈને જ આવી છું હરિદ્વારમાં, અને બધું કમ્પ્લીટ કરીને જ આવી છું. એટલે હવે બધું પેપર વર્કમાં જ દોડવાનું છે. એટલે તમે ખાલી બધા એટલી પ્રાર્થના કરજો કે શક્તિ આપે બહુ પ્રભુ, બસ. અને પેપર વર્કમાં આપણે ક્યાંય અટવાય નહીં. અને પછી અહીંથી તમે ગયા હશો ને તો તમને જોઈને આનંદ થશે, એક ભાઈઓ બહેનોને આનંદ થશે. આપણે એવું બધું સેવા કરવાની છે, અને આપણો એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ પ્રભુ માટે, કે પ્રભુને રાજી કરવા માટે, કે આપણો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ.
જાજા કરીને જય સ્વામિનારાયણ. એટલે તમે આવો આશ્રમે તો હું હઈશ તો મળીશ, નહીંતર ખબર નહીં હવે આ પેપર વર્ક માટે મારે કેટલું દોડવાનું છે. હઈશ તો ચોક્કસ મળીશ. અને કાલે એમાં લંડનથી મહેમાન આવે છે તો હું આશ્રમે જ છું કાલ તો. કેટલા થયા? હા હા, ના ના ના, આલુ કેટલા થયા? આલુ લઈ લે ચેક. વનિતાબેન થેન્ક યુ થેન્ક યુ બેન. રતનભાઈ રબારી થેન્ક યુ બેન. જીતેન્દ્ર સોલંકી અમે આવ્યા હતા, તમે આરામમાં હતા. ક્યારે આવ્યા હતા? તો મને ઉઠાડાય ને. હું કોઈ એવા આરામમાં ન હોય, ગમે ત્યારે આવો એની ટાઈમ મળીશ તમ તારે. કોઈ સેવાવાળા એમ કીધું હોય, કદાચ હું થાકી હોય ને એટલે મારા સેવાવાળાએ કીધું કે બેન થાકી ગયા છે કે નથી ઉઠાડવા એમ. આશા સુરત આવ. સુરત મારે કામથી આવવાનું જ છે, પણ હવે મને ફોન આવે ને તો મારે તાત્કાલિક નીકળવું પડે એમ છે. પણ એ તો હવે પછી ખબર પડે. આજ તો બધું રાજકોટ કામ પતાવી દઉં ને પછી. એટલે સુરત મારે ક્યારે આવવું પડે એ મને નથી ખબર. અચાનક આવવાનું છે એ મને ખબર છે, પણ ક્યારે ને કેવી રીતના આવવાનું એ નથી ખબર. એ મને ફોન આવે એ રીતના મારે આવવાનું છે. બસ તમે બધા પ્રાર્થના કરજો કે મને શક્તિ આપે દોડવામાં. એટલે હમણાં હરિદ્વારના કામને લઈને ઘણું દોડવાનું છે, પેપર વર્કને લઈને. એટલે મારે અચાનક હે એવરેજ સારી હે, સરસ લે. હવે મળ્યા વગર ન જાતી, મળ્યા વગર તો નહીં જાવ, પણ એવું કામ હોય તો કેમય રોકાવ એમ થાય. ક્યારેક એ તમને એમ લાગે પછી એકલા દોડીને છે ને થાકી જવાતું હોય. સાંજે 14 તારીખ આવ્યા તેમ ખબર નહીં, હવે હું સુઈ ગઈ હોય કદાચ. કાલે આવ્યા હતા? કાલે જવું હતી ને? કાલે જવું હતી ને? હા કાલે. હા પણ કાલે તમે આવ્યા છો કદાચ. થાકીને આવી હોય તો સૂતી હોય, એટલા માટે કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે મળીશ. જય માતાજી. એટલે તમે ભગવાનને પ્રાર્થના કરજો ને. તમે તો બધા હરિદ્વાર આવશો ને એટલે આનંદ થશે. એક એકની આમ આનંદથી છાતી ફૂલવાની છે. એવું બધું ત્યાં કાર્ય બધા બનવાના છે. અને તો બધી પ્રભુની કૃપા છે. આપણાથી કાંઈ થાય એમ નથી. દાનવીર દાતાના સહયોગથી. પછી દાનવીર દાતા એવા નિર્માની છે ને કે પ્રભુ એને ખૂબ આપે, એમ ખૂબ આપે. એના પરિવારને ખૂબ આપે. કે આટલી લક્ષ્મી છોડવી કઈ હેલી વાત નથી. મારા બાબાનો બર્થડે હતો. અચ્છા, એ કોઈનું મને કીધું તો ખરા, કંઈક 1100 રૂપિયા દાન આપી ગયા હતા. એ તમારું હતું? એ ખબર નથી. જય માતાજી. રાધે રાધે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો બધા.